દાસપણું સ્વીકારી લીધું, દાસીપણું. ગોરખનાથ બાબો જલ્દી ન માને, માની લીધું અને કહી દીધું મારો ગુરુ મારો પિયુ છે, મારો ધણી છે. ખબર પડી ગઈ એને કે આ પ્રેમ લક્ષણા ભક્તિમાં નિર્ગુણ બ્રહ્મને ભલે હું માનું, પણ મારા ભીતરમાં જ્યાં સુધી પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ નહીં થાય ત્યાં સુધી મને મારો પિયુ નહીં મળે. પોથી પડપગ જગમવા કબીરે કીધું. કબીર સાહેબ પહેલા નિર્ગુણમાં ગયા, પાછા સગુણમાં આવ્યા, પાછા નિર્ગુણમાં ગયા અને પાછા સગુણમાં આવ્યા. આવવું જ પડે છે ને. પોથી પડપડ જગમુવા પંડિત ભયો ન કોઈ, 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. પ્રેમ લક્ષણા ભક્તિ જેને પ્રાપ્ત થઈ જાય એને આ બધું આવડે. નકર ભલે ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલું વિદ્વતા હોય, તોય ભીતરમાં સત્ય પ્રેમ કી સારે જહાં में असर होगी, सत्य प्रेम की सारे जहां में असर होगी, અને જો અસર ન હોગી તો સમજના इसमें तेरी का कसूर होगी. એમાં તારી ખામી હોય, ગુરુના પ્રેમની ખામી નથી. તારા લેવામાં ખામી છે, તારી દ્રષ્ટિમાં ખામી, તારે મુઠ્ઠી ભરવામાં ખામી. બાકી એના 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 આંગણે ગુરુના ઘરમાં તો હાસા મોતીડા પડ્યા, પણ તારા ભાગમાં શંખલાઓ એમાં કોઈ શું કરે? હે, એક ભજન છે ને દાદા મેકરણનું, એવી શીપુરે સમદરિયા ઇનામ કાપડી દાડો મેકરણ કચ્છમાં ધ્રંગની ધરતી ઉપર થયેલો ત્યાગ મૂર્તિ. એ બાપુ મેકરણ દાદાએ સમાધિ લીધી, ઇતિહાસમાં કોઈ દાખલો નથી બન્યો એવો બન્યો. વર્લ્ડ રેકોર્ડ ગ્રીનિજ બુકમાં નામ આવે, જીનામ કાપડીનું. 22 જણાએ એક આર્ય સમાધિ લીધી, 22 જણાએ એક લાઈનમાં. દાદા મેકરણ, વીરબાઈમાં, સ્વામી મયાગીરી બાપુ દાદા મેકરણના મિત્ર, નેહરુ નુખમાં ધ્રંગના જાગીરદાર, ખેંગારજીના મા પ્રેમાબા દાદા મેકરણના શિષ્ય હતા. મારી પાસે લખેલું છે. એક હુતાર કાથડ ભગત, એક વિઘો આહિર, એક ખીમરાજી, એક કાનજી ભગત, એક નાગલપુરના કડિયા કુંભાર, એક હીરો હરિજન, દાદા મેકરણ અને એના ભત્રીજા અર્જણ, આ 22 જણાએ એક કાર્ય ખાડા ગાળ્યા ભાઈ. તારીખ આવી ગઈ. ગ્રીનિજ આપણા ઇતિહાસમાં જે દાખલાઓ બન્યા ને ભાઈ, એ અમુક અમુક ઇતિહાસકારોએ સાહેબ નોંધ નથી લીધા. એ પ્રોફેસર સાહેબ દિલીપભાઈ કથિરિયા, અમુક ઇતિહાસમાં આપણા દાખલાઓ બન્યા છે ને, એ ઇતિહાસકારોએ નોંધ નથી લીધી. આ તાજમહેલ કોણે બનાવ્યો ભાઈ દિલ્હીમાં? હા, એ નહીં, કોણ બનાવવું આપણને ખબર નથી એટલે પૂછવું. કોને, કયો રાજા? એ શાહજહાં. એને ઘરવાળીનું નામ શું હતું? મુમતાઝ. એની યાદમાં એણે તાજમહેલ બનાવ્યો. ત્યાં દિલ્હી આગ્રામાં તમે જાઓ ને તો એ લખેલું હતું ને કાઢી નાખ્યું, બાકી ત્યાં એક પટ્ટી મારી છે આવી રીતે. દોલતનો સહારો લઈ અને ગરીબોના પ્રેમની કરેલી આ મશ્કરી છે. દોલતનો સહારો લઈ અને ગરીબોના પ્રેમની આ મશ્કરી છે. શું શાહજહાં અને મુમતાજ જ પ્રેમ કર્યો છે? આપણા ગામડાની માલ પર કોઈ પ્રેમ નથી કર્યા. હા, એના ઇતિહાસકારોએ નોંધ નથી લીધી.
શાણી વિજાણન થયા એને પ્રેમ નથી કર્યા? આણંદ એના દેવરો થયા શેતલના કાંઠે એને પ્રેમ નથી કર્યા? એના ઇતિહાસમાં ઓછા નામ છે. આ 22 જણાએ એક હારે સમાધિ લીધેલી, ઓછાને ખબર છે. દાડો મેકરણ લખે છે, એવી શિપુરે સમદરિયામાં મોતીડા સેવે શિપલાની માય, મોતીડા સેવે શિપલાની માય. આજ મારી મેના રે બોલે રે સદગુરુના ઘરે તો મોતીડા પડ્યા છે, પણ તારા ભાગ્યમાં શંખલા હોય એમાં કોઈ શું કરે? એનો બીજો જવાબ દાદા મેકરણે તો કીધો, પણ તોરલ જાડેજાને કહે. તોરલ કે સાગર ઉમટ્યો ને રતન તણાતા જાય, કરમ હીણાના માનવી એને શંખલે ખોબલા ભરાય. ગુરુના ઘરમાં તો બધું પડ્યું છે બાપ, પણ મારા ને તમારા ભાગ્ય નબળા તે આપણને હાથમાં શંખલા આવે. કર્મ હીણા માનવી પછી એને શંખલે ખોબલા ભરાય. કોઈ બાણ મારીને મને તમને પોતાના બનાવી લે, કોઈ વચન આપીને બનાવી લે, કોઈ માથા ઉપર હાથ મૂકીને બનાવી લે. અને હવે છેલ્લું ચોથા પ્રકારના સંત અને સદગુરુ મને તમને કોઈ સુરતામાં લઈ લે. ભલે આપણે કોઈ દી મળ્યા ન હોય એને, પણ કોઈ એવો મહાપુરુષ, કોઈ સંત આપણા ભીતરમાં ઉતરી ગયો હોય, આપણે એને જોયા ન હોય, એના ખાલી નામ સાંભળ્યું હોય, એના ખાલી વખાણ સાંભળ્યા હોય, એના ગુણ સાંભળ્યા હોય, અને આપણને એના ગુણ ઉપર પ્રેમ થઈ જાય, એની ઉપર લાગણી થઈ જાય, આપણા ભીતરમાં એની મૂર્તિ પડી જાય, અને એ આપણે ધ્યાનમાં કાયમ જોતા હોય, અને ધીરે 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 એની આરે લગાવ થવા મળે તો એ 100 ગાવ આખો હોય ને, એ એક દી અડધી રાતે જાગીને એમ કે સારું કોક મને સંભાળે છે. અડધી રાતે ઊભો થઈને આમ એ બંધ કરીને જોયો કે ઓહો આ તો 20 વર્ષ મને યાદ કરે છે. જા બાપ એ 12 બીજના ધણી એનું કલ્યાણ કરજે. બસ આવું સુરતામાં લઈ અને કોઈ પરમાત્માને ભલામણ કરી દે તો સમજી લેજો કે મારું ને તમારું ઈંડું સેવાઈ ગયું. ભલે ક્યારેય ન ગયા હોય, ક્યારેય એની હાજરીમાં ન હોય. સુરતામાં લેજો રે મારી સંભાળ, ભોજલરામ સુરતામાં લેજો રે મારી સંભાળ. જલારામ બાપો વીરપુર વાળો ભોજા બાપા એને ગુરુને એમ કહે છે કે હે ભોજલ, સુરતામાં મારી સંભાળ રાખજે. સુરતામાં લેજો રે સંભાળ, ભોજલ મારી સુરતામાં લેજો રે સંભાળ. એમ ડાલીબાઈ અને રામદેવજી મહારાજની નજર એક થઈ એટલે ઓળખાણ કાઢે છે. કાંઈક ભેગા થયેલા છે એમ નથી. આપણે આ બધા બેઠા હોય નહીં, આપણે આમ જોઈ રહી ખરું કાંઈક જોયેલા છે, ક્યાંક આપણે ઓળખાણ છે, કાંઈક ભાળેલા છે નથી. એકાબીજા તમે ભેગા થાવ તો આમ માંડવામાં બેઠા હોય તો નીકળો તારે આ ભાઈને કાંઈક જોયા છે, આ બેનને કાંઈક જોયા છે. એમ રામદેવજી મહારાજ અને ડાલી બે હામી આંખું મેળવી અને ડાલી એમ કહે છે કે મેં આને કાંઈક જોયો તો છે. ક્યાં જોયો છે? રામદેવજી મહારાજ કહે મેં આને જોયો તો છે કાંઈક, ક્યાં હશે? હન ડાલીના મુખમાંથી સવારામ બાપાના શબ્દો નીકળ્યા, એ આદિનો છે ના તો મારે નવો નથી મારા નાથજી. એ આદિનો છે ના તો મારે નવો નથી મારા નાથજી. એ રુદિયામાં હું રોવું સુધી ને રાત રે, રુદિયામાં રોવું સુધી ને રાત. એ ધણી રમે તો હાર્યો નકલંગી નાથ ને, ધણી રમે તો હાર્યો નકલંગી નાથ રે. અવર કોઈનો આવે નહીં વિશ્વાસ રે, અવર કોઈનો આવે નહીં વિશ્વાસ.
દિલની રે દર્શાવું રામા સુણી રે લેજો શામળા એ દિલની રે દર્શાવું રામા સુણી રે લેજો શામળા મારા દિલની રે દર્શાવું રામા સુણી રે લેજો શામળા મારા દિલની રે દર્શાવું રામા સુણી રે લેજો શામળા એ વારે 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 તમને કહું છું તમને કહું એ તમને તમને કહું છું વારે વાર એ વારે વારે શું કહું આ વાત રે શું કહું આ વાત એ ધણી રમે તો હાર્યો નકલંગી નાથ રે ધણી મે તો હાર્યો નકલંગી નાથ રે હે ઠાકર મારે ને તારે પ્રીત છે ને એ પૂરવની છે પ્રીત્યું છે પૂરવની એ જ નવી રે નથી એ મારા નાથજી રે એ મેવારી દાસી જીવન ઘોઘા વદર આ પોતાની જાતને દાસી કહીને કહી દીધું હું મારા પ્રીતમની પ્રેમિકા છું હદ કરી નાખી દાસી જીવન પ્રીત્યું છે પૂરવની એ જ નવી રે નથી એ મારા નાથજી રે મેં તો તારા નામની ચુંદડી ઓઠી દાસી જીવન કહે એ ભાઈ ધોળામાં ધના ભગત થયા ધના ભગતે કપા વાવ્યો કપા વાવીને કોંટો ફૂટ્યો ને ત્યાં ધના ભગતનું પ્રારબ્ધ પૂરું થયું અને પછી નરસિંહ મહેતા થયા નરસિંહ મહેતાએ કપાને ધ્યાન રાખ્યો મોટો થયો ફાલ આવ્યો ઝીંડવા આવવાની તૈયારી થઈ ત્યાં નરસિંહ મહેતાનું પ્રારબ્ધ પૂરું થયું અને કહે છે કે મોણિયાવાળી નાગબાઈ એણે કપાસને થોડોક આમ 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 છટકારો માર્યો ધીરે ધીરે ઝીંડવા આવ્યા ઝીંડવા ફાલી ફૂલીને તૈયાર થયા એમ કહે છે કે કબીર સાહેબે એ કપાસને વીણીને ઝીંડવામાંથી કપાસિયા કાઢી અને એની ચૂંદડી બનાવી ભાઈ આમ તૈયાર તાતણા વણી વણી અને તૈયાર કરી અને પછી ચૂંદડી આપી રૈદાસ સમારને આ અને રૈદાસ સમારે પછી ચામડાના કુંડમાં બોળી અને ચામડાના કુંડમાં બોળી આન બરાબર મેવાડની માલપા મીરા થઈ આન ગુરુચરણમાં આવી અને એ રંગેલી ચૂંદડી મીરાને ઓઠાડી દીધી લે બાપ આ ઓઠ તૈયાર ચૂંદડી મીરાએ ઓઠી લીધી એ મારા વાલા રે હવે ઓઢી છે સુંદરી તમારી રે મારા વાલા રે ઓઢી છે ચૂંદડી તમારી આ નિજાર પંથમાં ઓઢવી પડે હો ભાઈ રામદેવજી મહારાજનો નિજાર પંથ છે એમાં ચૂંદડી ઓઢવી પડે એમાં લગ્ન થાય જેમ તમારે આમ લગ્ન થાય ને એમાં આમાંય લગ્ન થાય હરિગુરુ સંતના ચરણમાં જાય અને અલખના અંજવાળે જાય ને તાર ન્યાય વિવાહ થાય અહીંયા નાતની સાક્ષી હોય ત્યાં ગત ગંગાની સાક્ષી હોય અહીંયા તમને તમારા કુળ ગોર ફેરા ફેરવે બ્રાહ્મણ અને ત્યાં તમને ગુરુ હાથ પકડીને ફેરવે આ ખોટી વાત નથી કરતો અહીંયા મીંઢોળ બાંધે તો ન્યાય કાંડા બાંધે અહીંયા અગ્નિની સાક્ષીમાં જવતલ હોમાય તો ન્યાય જ્યોતની સાક્ષીમાં મારા તમારા કામ ક્રોધ મદ લોભ મોહ રાગ દ્વેષ ઈર્ષ્યા રૂપી જવતલ હોમાય અહીંયા પડદો રાખે એ ભાઈ એ બાપ તમે બધા સમજુ બેઠા બાપ એટલે કહું ખાસા હંસલા બેઠા
તમને મજા આવે. તમે ઓલા લગ્ન કરો તો ન્યાય પડદો રાખે. મારા વાલા રે ઓઢી છે સુંદરી તમારી રે, મારા વાલા રે ઓઢી છે સુંદરી તમારી રે, હાથ ચાલો તો લેજો ઉગારી રે, હાથ ચાલો તો લેજો ઉગારી એ રાય રણ છોડજે ઓઢી છે સુંદરી તમારી રે, રાય રણ છોડજે ઓઢી છે સુંદરી તમારી રે, હાથ ચાલો તો લેજો ઉગારી રે, ચાલો તો લેજો ઉગારી રે. આમાં ઘૂંઘટ તાણીને લઈ જાય, ના પાટા બાંધીને લઈ જાય. અને નિસ્વાર્થ ભાવથી આ સંતો મહાપુરુષો જેટલા છે એ બધાએ જેટલા કામ કર્યા તો નિસ્વાર્થ ભાવથી જ કામ કર્યા, કોઈ સ્વાર્થ તો હતો નહીં. રામદેવજી મહારાજે અનેકના દુઃખ દૂર કર્યા તો એને શું સ્વાર્થ હતો? નાભીમાંથી જેને શબ્દરૂપી ગોળો નીકળી જાય એની દુઆ મળી જાય. એટલે મારો કહેવાનો ભાવાર્થ કે કબીર સાહેબ ગગનગઢ આ બ્રહ્માંડને કહે છે, એને મંથન કરવાથી મળે. એટલા જ માટે લગ્ન થાય એમાં જેણી બતાવે, 4 પ્રકારની વસ્તુ બતાવે. હાંબેલું બતાવે, ત્રાક બતાવે, ધોહરું બતાવે અને વલોણું બતાવે. 4 વસ્તુ બતાવે. એ મને તમને બતાવે કે ભાઈ આ સંસારની માલપા કબીર કહે એમ આનું મંથન કરો, અને મંથન કરતા કરતા જે સાર સત્ય વસ્તુ નીકળે એ સત્ય વસ્તુને તમે પામી જાઓ એટલે તમે મહાપદને પામી ગયા. કચરો તો નીકળશે જ. સમુદ્ર મંથન થયું અને માતાજી તમે ઘરે સાસ તાણે પછી નથી આપણે વલોણું કર્યા પછી માખણ કાઢે, એને આમ કરીને તાવે, એનો સાસ ખાટી નીકળી જાય, વળી પાછો વાટક્યામાં નાખે, વળી પાછો આમ કરીને વાટક્યો દબીને વળી પાછું એની પરાશ કાઢે, વળી પાછું એને તાવવાનો વાર હોય તે દી તાવે, આડે ધડ માખણ તાવે નહીં. આપણા ગામડાની પરંપરા છે, એનો વાર નક્કી હોય કે આ વારે જ માખણ તાવવું, અને પછી ગરમ કરી, અને ગરમ કર્યા પછી મંથન કરી લીધા પછી માખણનો પીંડો નીકળે, પછી એને તાવે, અને તાવ્યા પછી માલપાથી પાછું કસરું નીકળે. એને આપણી ભાષામાં ગામડાની ભાષામાં કીટું કે કીટું. અને એ કીટું નીકળી જાય અને પછી તમે દીવો કરો કે કોઈ પણ જગ્યાએ હોમ હવનમાં શુદ્ધ ઘી ત્યારે બને, કીટું નીકળી જાય તારે. એમ મારા ને તમારા ભીતરમાંથી કીટું નીકળી જાય ને તો આપણામાં દીવો જગતો થઈ જાય. હાવ હેલી વાત, હાવ એકદમ તળપદી ભાષા આપણે બધા સમજીએ કે આ લોકવાણી છે, દેવવાણી છે, સંસ્કૃત વાણી છે. 12 પ્રકારની વાણી બતાવે. આધ્યાત્મિક માર્ગ ઉપર 4 પ્રકારની વાણી બતાવે. પરા પસંતી, મધ્યમાં અને વેખરી. દેવવાણીમાં આપણને ખબર ન પડે, સંસ્કૃત વાણી છે, એના એકના અનેક અર્થ થતા હોય, પણ આ લોકવાણી વધારે અસર કરે. તળપદી ભાષા. આ મહાપુરુષોએ જેટલા ભજન લખ્યા છે ને, ભોજા બાપાએ, સવારામ બાપાએ, સુખરામ બાપાએ, ગંગા સતી પાનબાઈએ, આ બધાએ સંસ્કૃતમાં નથી ભજન લખ્યા, એણે દેવવાણીમાં એને આમ લોકવાણીમાં લખ્યા. એટલે આપણને અડે છે, એટલે આપણને ગમે, કારણ કે આપણી ભાષા તળપદી ભાષાના શબ્દો. અને એ શબ્દોને તમે વેદની હારે આમ એને ગોઠવી દો ને તો વેદમાં કીધેલું એ જ આ ભજનમાં કીધેલું, એમાં કાંઈ ફારફેર થાય નહીં. વેદનું નિચોડ માલપા મૂક્યો, લોકવાણી અસર કરે, દેવવાણી અસર કરે. વાંગમય સ્વરૂપ છે ભગવાનનું. સંસ્કૃત વાણી છે એ બહુ પુરાતની વાણી છે. પરાવાણી છે, પંચ પસંતી વાણી, પરા પસંતી અને મધ્યમાં અને વેખરી. વેખરી વાણી આવે, આમ મન ફાવે એમ બોલવું, એને વેખરી વાણી. 12 પ્રકાર બતાવે વાણીના. એમ તો મરસ્યાની વાણી આવે, કોઈક ગુજરી જાય ને એની વાહે રોવે, એ વાણી પાછી અલગ. આમ
આપણા હાડક્યા ફાડી નાખે. ગામમાં મોં વાળવા માટે આપણા પેલા ગામડાની માલપા મોં વાળવા બોલાવવા પડતા. બધા મોં ન વાળી શકે, બધા રોઈ ન શકે. મીઠપ વાળા માનવી જેથી જગ છોડીને જાય પછી કાગા એની કાણ ઘરો ઘર મંડાય. આખું ગામ રોવે. મળદું પડ્યું હોય ત્યાં સુધી વાળું ન કરે આપણા દેહની માલપા કે ભાઈ ફલાણા ભાઈને ઘરે મરણ થઈ ગયું, આપણે વાળું ન કરાય, હજી એના ઘરે દુઃખ આવ્યું. અને એ પછી હાથ કાઢીને રોતા હોય. મીઠપ વાળા માનવી આન જગ છોડીને જેદી જાય પછી કાગા કાગા એની કાન અરે રે જોને ઘરો ઘર મંડાય પણ કાગા આ મનુષ્યની વાણી. મોં વાળે ને ઘરે કોઈ ગુજરી ગયો હોય તો આખું ગામ રોતું. ન રોવું હોય તો રોવાઈ જાય. એ અસર કરે. તળપદી વાણી અસર કરે. લોકવાણીમાં બધા પુસ્તકો લખાણા, બધા શાસ્ત્રો દેવવાણીમાંથી. રામચરિત માનસની કથા લખાણી તો લોકવાણીમાં લખી. રામદેવ કથા લખાણી તો લોકવાણીમાં લખાણી. ભાગવત કથા લખાણી તો લોકવાણીમાં લખાણી. અને વેદનો સાર લઈ અને મહાપુરુષોએ ભજન વાણી બનાવી તો લોકવાણીમાં બનાવી. દેહાણી ભાષા આપણી એકદમ, અને એ અસર કરે. આપણી વાણી આપણી ભાષા ગુજરાતી એમાંય આપણી કાઠિયાવાડી ભાષા, એની હારમાં કોઈની વાણી ન આવે. કોઠા હુજની વાણી. એ કોઈ ભાષા આપણે ભલે ઇંગ્લિશ બોલીએ, આપણે આમ ભલે વિદેશમાં જઈએ, પણ એક આંખે આપણી કાઠિયાવાડી ભાષા રાખવી. ત્યાં વિદેશમાં જઈને આપણી કાઠિયાવાડી ભાષામાં બે ત્રણ ગાળીઓ દઈ દો ને તો એટલે ભૂરી આમ જ કરે. આપણી વાણી આપણી ભાષાનું એક અભિયાન હાલે. આપણી ભાષા ભૂસાઈ ન જવી જોઈએ. આપણી તળપદી ભાષા એની હારમાં કાંઈ ન હોય. એકદમ સીધું અને સરળ બતાવે છે. રામદેવજી મહારાજે અવતાર લઈ અને આ જે અઘરા માર્ગો હતા, જે વેદાંતના માર્ગો, એ સત્ય છે, ખોટા નથી. પણ એ આ જીવ એના ઉપર હાલવામાં કદાચ એને તકલીફ પડતી હતી, એટલે રામદેવજી મહારાજે આ સનાતન ધર્મને આમ સરળ બતાવી દીધો. નિજાર પંથને હવે આની ઉપર હાલી શકે. એટલે પહેલાં તમને બતાવે, ધોહરું બતાવે કે આજથી તમારા કાંધ ઉપર આ ધર્મનું ધોહરું છે. સતના બેલી એટલે બળદ. એટલે લગ્ન થાય એટલે ધોહરું બતાવે. પછી હાંબેલું બતાવે કે તમારે આમાં ખંડાવવું પડશે, સુખ દુઃખ આ જગતે તમને કહે છે, ઘરના કહે છે. આની માલપા રહી અને ફોફા કાઢી નાખવાના, ચોખ્ખું થઈ જવાનું. એટલે આપણે ધાન ખાંડતા, માલપાથી ફોફા કાઢતા. એમ સંસારમાં ખંડાવવું પડે. પછી હુયા મારશે. દુનિયા કહે, ગામ કહે, ઘર કહે. મેં નો કાલે કીધું મોટો હોય એ મોભ બન્યો હોય તો એને ઘરનાય ઠોહા મારે અને ગામનાય એમ કે તું સમજશો, સમજ ને મોટો છો, તું સમજ ને મોટો છો, એમ કહીને હાવ હુયા મારે. અને છેલ્લે બતાવે વલોણું કે આમાંથી મંથન કરી અને આમાં જે સાર છે એ સારને ગ્રહણ કરી અને ભક્તિ કરતા સદગુરુએ બતાવેલા માર્ગ ઉપર સાર વસ્તુ લઈ અને પરમ પદની પ્રાપ્તિ કરી જાય. આવું ગીતામાં જે બતાવ્યું એ સરળ ભાષામાં બતાવી દીધું. મારો કહેવાનો ભાવાર્થ કે નરોહર ગઢ એટલે આ ગગન મંડળ છે. શિલદાસજી મહારાજને મૂળદાસજીએ કીધું કે બેટા નરોહર ગઢમાં મળજે. ગિરનારમાં જાય, પથ્થરની શિલાને આઘી કરી અને નરોહર ગઢની માલપા પ્રવેશ કરે. અને શિલદાસે આ બીજ ધર્મ અને મહાધર્મનું ભજન લખ્યું.
જળહળ જોત્યું જગે છે. અનેક જીવાત્માઓ મહાપુરુષો જેના શરીર છૂટી ગયેલા એ અમરપદ પામેલા એ પુરુષો નરોહર ગઢમાં છે અને મેં મારી નજરે જોયું, આવું શીલદાસજી મહારાજ લખે. ઓજી રે એ વીરા મારા શિવરા રે, મંડપમાં મારો સાઈ બિરાજે. ઓજી રે વીરા મારા શિવરા રે, મારો સાઈ બિરાજે. આવો ને મુનિવર આપણે મળીએ, આવો ને મુનિવર આપણે મળીએ. ઓજી રે વીરા મારા શિવરા રે, મંડપમાં મારો સાઈ બિરાજે. ઓજી રે વીરા મારા શિવરા રે, હવે બીજ ધર્મનો જવાબ આવે આમાં. ઓજી રે વીરા મારા સાત સાત સાયર અને 68 તીર. ઓજી રે વીરા મારા સાત સાત સાયર અને 68 તીર. ઈ તો બીજ રે બરાબર નો આવે, ઈ તો બીજ રે બરાબર નો આવે. ઓજી રે વીરા મારા પરથમ ઉમૈયા આવું શિવજીને પૂજે. ઓજી રે વીરા મારા પરથમ ઉમૈયા આવું શિવજીને પૂજે. એનું અસર મને આવે, એનું અસર મને આવે. ઓજી રે વીરા મારા શિવરા રે, મંડપમાં મારો સાઈ બિરાજે. ઓજી રે વીરા મારા શિવરા રે, મંડપમાં મારો સાઈ બિરાજે. ભગવાન શંકર કહે છે કે હે ભવાની, આ બીજ ધર્મ, આ મહાધર્મ, આ જૂનો ધર્મ, આ નિજ ધર્મ, એનું કોણ વર્ણન કરીએ કે હાથ હાથ સાયર 68 તીરથ બીજ બરોબર ન આવે. જે બીજ તત્વને જાણી જાય, જે નિજ તત્વને જાણી જાય, જે નિજાર પંથનો અધિકારી બની જાય, જે બીજ તત્વને વરી જાય, એને તો મુક્તિ સહજમાં મળે, આવું ભગવાન શંકર કહે છે. કોઈ જાગ્રત પુરુષ, એ ધારણ કરનારો પુરુષ મને ને તમને એ ઘર બતાવે, એને ભગવાન શંકર આ બીજી કડીની માલિપા બતાવે. ઓજી રે
એ વીરા મારા મુગતી એનો માર્ગ એ આવા મુનિવર જાણે. જેણે જાણી લીધું, જેણે માણી લીધું, જેના અનુભવમાં આવી ગયું, ઈ મને ને તમને એનો અનુભવ કરાવે. અને હે દેવી, વધારે તમને શું કહું કે બીજ આદિ અનાદિ કાળથી છે. કબીર સાહેબ, કબીર બીજક નામનું પુસ્તક છે, એનું નામ જ રાખ્યું છે કબીર બીજક. અને એમાં બતાવે કે નહોતા ચાંદો નહોતા સૂરજ, તેદુની બીજ છે. હવે વિચાર કરો, ચાંદોય ન હોય અને સૂરજય ન હોય તો બીજ ક્યાં હોય? બહુ સમજવા જેવી વાત છે ને. અને બીજનો ચંદ્રમાં ઉગે તો બીજ પછી તીજ થાય, તીજ પછી ચોથ થાય, ને પછી પાંચમ, ને પછી પૂનમ સુધી જવાનું એમ બતાવે છે. તો બીજના બીજા દિવસે એટલે ત્રીજના દિવસે ચાંદો વધે કે બીજ વધે? શું વધે હે ભાઈ? બીજનો ચંદ્રમાં વધે, ચાંદો વધે કે બીજ વધે? ગહન વસ્તુ. આ હમણાં કબીરે કીધું, ઇતના તો ભેદ. આ એટલો જ ભેદ છે. બીજ વધે કે ચાંદો વધે? તમારું કહેવું શું છે?